ચાલો મિત્રો, સેન્સેક્સ 192 આજુબાજુ ખુલેલો છે. ગણો ને 170-80 જેવો. આપણે જોઈએ અહીંયા કને આવે લો તો અહીંયા કનથી એક બાઇંગનો આપણે ટ્રેડ બનાવશું. આટલા લગી આટલી પણ જઈ શકે એમ છે. કાં તો અહીંયાથી ઉપર જાય તો અહીં સેલિંગનું બનાવશું. આ બંનેમાંથી એક કરશું. બરાબર. ભાગી ગયું માર્કેટ. અહીંયા કરે જે છે ને આ રિસ્ટ્રેસ લીધું ને એ ટાઈમે લઈ લેવાની જરૂર હતી, પણ ધીરજ રાખવાની. કોઈ નાના એવા સ્ટોપ લોસ સાથે આપણે પુટમાં એન્ટ્રી કરી છે. બરાબર. કારણ કે અહીંયા કને એક રજિસ્ટન્સ છે તો નીચે આવવાની શક્યતા રહે. હાલો, આપણો એસએલ જતો રહ્યો છે કારણ કે બાયરો સ્ટ્રોંગ છે. હવે 500 લગીને લઈ જાય, ત્યાંથી જ પાછો આવશે. આજે કોઈ પણ વસ્તુ કાંઈ કરવાની નહીં. બરાબર. આપણો એસએલ જતો રહ્યો એટલે હસતા હસતા લોસે આપી દેવાનું, જેમ પ્રોફિટ મળે છે એમને. બરાબર. આપણે લેવાનું કારણ એ હતું, અમને સમજાવ્યું હતું કે આજે છે ને એક રજિસ્ટર હતું. મને એમ કે આ માર્કેટ જે અહીંયાથી પડેલું છે ને, એટલે અહીંયા કને પણ આ નીચું આવવાની શક્યતા રહે. પણ અહીંયા કને બાયરો સ્ટ્રોંગ આવી ગયા ને, હવે વ્યાઈ ગયા. હવે કાલે જે આપણે હતું ને આટલી પણ આવી જાય. હવે અહીંથી સેલિંગ થાય. બરાબર. ઓકે.